ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરશું આર્ટિકલ્સમાં કઈ કઈ બાબતો સમાવવામાં આવે છે. બરાબર, તો એને આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરશું. બરાબર, આપણો કરંટ ટોપિક છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, નિયમાવલી, કંપનીની એવી નિયમાવલી કે જેના આધારે કંપની પોતાનું આંતરિક સંચાલન કે વહીવટ કરે છે અથવા પોતાનું રોજિંદુ સંચાલન છે કરે છે. તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન છે એમાં કઈ કઈ બાબતો સમાવાય છે એની આપણે વાત કરશું. બરાબર છે, એમાં એક પછી એક આપણે મુદ્દાઓ લેતા જઈએ છીએ. પહેલી બાબત, શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. હવે કંપનીના બે પ્રકાર, એક તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને બાકી એની સિવાયની કંપનીઓ. બરાબર છે, તો આ કંપની જે છે, બરાબર, કે જે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી ધરાવે છે, તો એવી કંપનીઓ છે એણે આર્ટિકલ્સ ઘડાવવું ફરજિયાત નથી. આર્ટિકલ્સ તૈયાર કરવું એ ટેબલ એનો ઉપયોગ કરી શકે. બરાબર, કંપની ધારામાં ટેબલ એ આપેલું છે, એટલે કે સાર્વજનિક અથવા જનરલ કેટલાક એવા નિયમો અથવા રૂલ્સ આપેલા છે કે જેના આધારે કંપનીનું આંતરિક સંચાલન, રોજિંદુ સંચાલન કરી શકાય. તો એ જે ટેબલ એ છે અને એ ટેબલની અંદર જે કાંઈ નીતિ નિયમો બતાવેલા છે એના આધારે કંપની પોતાનું રોજિંદુ સંચાલન કરી શકે. તો આવી જે કંપનીઓ છે, શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ, એને આર્ટિકલ્સ ઘડવું ફરજિયાત નથી. એ ટેબલ એનો ઉપયોગ કરી શકે. બરાબર છે. બીજું, બરાબર, આની સિવાયની જે કંપનીઓ છે, આની સિવાયની, બરાબર, તો એને આર્ટિકલ્સ ઘડવું ફરજિયાત છે. બરાબર છે, એને ત્રણ પ્રમાણે આ પોતાનું આર્ટિકલ્સ, જેને કંઈ એની માટે ત્રણ ટેબલ આપ્યા છે. બરાબર છે, કંપની ધારાનું છે પરિશિષ્ટ 1, એમાં ટેબલ સી છે, પરિશિષ્ટ 1ની અંદર ટેબલ ડી પણ છે અને પરિશિષ્ટ 1ની અંદર ટેબલ ઈ પણ છે. બરાબર, તો શેર મૂડીવાળી જે ગેરંટી કંપનીઓ છે એ ટેબલ સીનું જે ફોર્મ છે એ અનુસાર પોતાનું આર્ટિકલ્સ તૈયાર કરશે. પછી શેર મૂડી વિનાની જે ગેરંટી કંપનીઓ છે એ ટેબલ ડી પ્રમાણે, એના ફોર્મ પ્રમાણે પોતાનું જે કહેવાય છે કે આર્ટિકલ્સ તૈયાર કરશે. અને અમર્યાદિત જવાબદારીવાળી જે કંપનીઓ છે, બરાબર, એ અમર્યાદિત જવાબદારી કંપનીઓ છે એ ટેબલ ઈ પ્રમાણે પોતાનું આર્ટિકલ્સ તૈયાર કરશે. એટલે આ ત્રણ કંપનીઓ જે છે એ ત્રણેય કંપનીઓ માટે કંપની ધારાની અંદર પરિશિષ્ટ 1ની અંદર ત્રણ ફોર્મ આપ્યા છે, ટેબલ સી, ટેબલ ડી અને ટેબલ ઈ. બરાબર, ટેબલ સી છે એ શેર મૂડીવાળી ગેરંટી કંપની માટે છે, ટેબલ ડી છે એ શેર મૂડી વિનાની ગેરંટી કંપની માટે છે અને ટેબલ ઈ છે એ અમર્યાદિત જવાબદારીવાળી કંપની માટે છે. તો એ રીતે તમે કહી શકો. પ્લસ ખાનગી જે કંપનીઓ છે, બરાબર છે, એ ખાનગી કંપનીઓએ પણ ફરજિયાત પોતાનું આર્ટિકલ્સ તૈયાર કરવું પડતું હોય છે. તો એ રીતે તમે જોવા જાઓ તો આની સિવાયની જે કંપનીઓ છે એ કંપની ધારામાં જે ફોર્મ આપેલું છે એ પ્રમાણે પોતાનું આર્ટિકલ્સ તૈયાર કરશે. એની માટે ફરજિયાત છે. એ ટેબલ ને બેઠે બેઠું ઉપયોગમાં લઈ શકતા નથી. બરાબર છે, એને પોતાનું આર્ટિકલ્સ તૈયાર કરવું પડે. ત્યારે આ જે કંપનીઓ હોય, શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જે કંપનીઓ છે, એને આર્ટિકલ્સ ઘડવું ફરજિયાત નથી. એ આર્ટિકલ્સ તૈયાર ન કરે તો ચાલે, એ સીધું ટેબલ એને પોતે ઉપયોગમાં લઈ શકે. કારણ કે ટેબલ એ છે એક પ્રકારનું નિયમાવલી જ છે, બીજું કાંઈ નથી. ટેબલ એ કંઈ કોઈ બીજું કાંઈ ખાસ એવું વિશેષ તત્વ નથી, પણ કંપની ધારામાં આપવામાં આવેલું એક નિયમાવલી છે કે એક ટેબલ છે, નિયમોનું ટેબલ જેને કહેવાય છે, કે જેને કંપની બેઠે બેઠું ઉપયોગમાં લઈ શકે પોતાનું આંતરિક સંચાલન કરવા માટે થઈને. તો આની સિવાયની કંપનીઓ છે એ આ પ્રમાણે પોતાનું આર્ટિકલ્સ તૈયાર કરશે. બરાબર છે. બરાબર, ટેબલોનો ઉપયોગ છે એ સંપૂર્ણપણે કર્યો છે કે પછી એમાંથી અંશતઃ ઉપયોગ કર્યો છે એ કંપનીએ દર્શાવવું પડે. બરાબર છે, તો એની સ્પષ્ટતા કરવી પડશે
કે જે કંપની છે એ કંપનીએ કંપની દ્વારા પરિશિષ્ટ એકમાં આપેલ જે ટેબલ એ છે એની જોગવાઈનો અંશતઃ ઉપયોગ કર્યો છે કે સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. ઘણીવાર કંપની બેઠે બેઠું બધું એમાંથી લઈને પોતાનું આર્ટિકલ્સ તૈયાર કરે છે, તો બતાવવું પડે કે અમે સંપૂર્ણપણે ટેબલ એનો ઉપયોગ કર્યો છે. પછી ઘણીવાર કોઈ કંપની છે તો એ એમાંથી અમુક નિયમો છે એને લેતી હોય છે, અંશતઃ એમાંથી નિયમો છે એ પોતાના આર્ટિકલ્સમાં સમાવતી હોય છે. તો કંપની એ પણ બતાવી શકે કે ભાઈ અમે આમાંથી અંશતઃ ઉપયોગ ટેબલ એનો કરેલો છે, સંપૂર્ણ કર્યો નથી. તો તમે સંપૂર્ણ ઉપયોગ કર્યો છે કે નહીં એની સ્પષ્ટતા કરવી જોઈએ, તો એ પણ એક વસ્તુ છે. પછી નંબર 3, કંપનીએ પ્રાથમિક કરાર કર્યા હોય તો એની વિગતો દર્શાવવામાં આવશે. બરાબર. પછી શેર મૂડીને લગતી બાબતો, બરાબર. કંપની છે એના શેરના પ્રકાર, પછી વિવિધ પ્રકારના શેર હોલ્ડર્સના અધિકારીઓ અને જવાબદારીઓ, શેર વેચણી, શેર હપ્તાના નાણાંની વસૂલાત, પછી શેર જપ્તી, શેર ફેરબદલી, શેર બાંયધરી કમિશન અને શેર ઉપર કંપનીના વિશેષ અધિકારો, આવી બધી બાબતો અહીંયા દર્શાવવામાં આવશે. બરાબર છે. બરાબર. સંચાલકોની લાયકાત શું હશે, સંચાલકોની નિમણૂક કેવી રીતે કરાશે, સંચાલકોની નિવૃત્તિ કઈ રીતે થશે, સંચાલકોને કઈ રીતે મહેનતાણું આપવામાં આવશે, સંચાલકોની સત્તા અને એની ફરજ કેવા પ્રકારની હશે, આ બધી બાબતોને અહીંયા દર્શાવવામાં આવે છે. બરાબર છે. સભાની નોટિસ કેમ તૈયાર કરવામાં આવશે, સભાનો એજન્ડા કઈ રીતે તૈયાર કરીને મોકલવામાં આવશે, સભાની અંદર જે સભ્યો છે તો એના મતના અધિકારો કેવા પ્રકારના હશે, પ્રોક્સી જેને કહેવાય છે, બરાબર, એ પ્રોક્સી માટેના નિયમો કેવા હશે, એ બધી બાબતો અહીંયા દર્શાવવામાં આવે છે. બરાબર છે. વ્યાજ, દલાલી, વિવિધ ભંડોળની જોગવાઈ કેમ કરવામાં આવશે, નફાની ફાળવણી કેવી રીતે કરવામાં આવશે, ડિવિડન્ડ કઈ રીતે જાહેર કરવામાં આવશે અને ડિવિડન્ડને કઈ રીતે વેચવામાં આવશે, આવી બધી બાબતો અહીંયા દર્શાવવામાં આવે છે. બરાબર છે. તો આ રીતે આર્ટિકલ્સમાં આવી બધી બાબતો સમાવવામાં આવતી હોય છે. બરાબર છે. અને છેલ્લું લાસ્ટ અન્ય બાબતો, જો એમાં કઈ કઈ બાબતો આવે છે, ઓડિટરની નિમણૂક, વર્ષ પૂરું થશે તો ઓડિટરની જરૂર પડશે, ઓડિટરની નિમણૂક કઈ રીતે કરવામાં આવશે. બરાબર છે. પછી ઓફિસની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવશે, પછી ઓફિસ સંચાલન કઈ રીતે કરવામાં આવશે, પછી સામાન્ય મહોર જેને આપણે કહીએ છીએ, બરાબર, એ મહોરનો ઉપયોગ કોણ કરી શકશે, કેવી રીતે કરશે, એના નિયમો બતાવવામાં આવે છે. પછી નાણાં ઉછીના મેળવવાની સત્તા કેવા પ્રકારની રહેશે, કંપની નાણું ઉછીનું મેળવી શકશે તો કઈ રીતે મેળવશે, એના નિયમો બતાવવામાં આવશે. બરાબર છે. પછી જેને કહેવાય છે કે કંપનીને કઈ રીતે સમેટવી હોય તો કઈ રીતે સમેટવાની, બરાબર, એટલે કે કંપની બંધ કરવી હોય તો કઈ રીતે બંધ કંપની કરવાની, તો એના નિયમો, એના જે કાંઈ રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ બતાવવામાં આવે છે. તો આ રીતે ઓડિટરની નિમણૂક કેમ કરવામાં આવશે, પછી ઓફિસની વ્યવસ્થા કેમ ગોઠવવામાં આવશે, ઓફિસનું સંચાલન કેમ કરવામાં આવશે, જેને આપણે કોમન સીલ કહીએ છીએ, કંપનીનો મૂળભૂત સિક્કો, બરાબર છે, તો એનો ઉપયોગ કોણ કેવી રીતે કરશે, કેવા સંજોગોમાં કરશે, કોની પાસે એ રહેશે, કંપની નાણું ઉછીનું મેળવી શકશે તો કઈ રીતે મેળવશે, પ્લસ કંપનીને સમેટવાની હોય, કંપનીને ફડચામાં લઈ જવાની હોય, કંપનીને બંધ કરવાની હોય તો એ માટેના નિયમો કેવા હશે, આ બધી બાબતો પણ અહીંયા દર્શાવવામાં આવે છે. તો આવી 8 બાબતો આપણે જોઈ જે આર્ટિકલ્સમાં સમાવાય છે, અથવા એ અંગેના જુદા જુદા નિયમો આપણે વાત કરીએ. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો શેર મૂડીને લગતા જે કંઈ નિયમો છે, પછી સંચાલકોને લગતા જે કાંઈ નિયમો છે, સભાને લગતા જે કાંઈ નિયમો છે, આવકના વહીવટ અંગેના જે કાંઈ નિયમો છે, આ બધા અંગેના જે કાંઈ નિયમો છે એ આર્ટિકલ્સમાં સમાવાય છે. તો આર્ટિકલ્સ એ કંપનીની એવી નિયમાવલી છે કે જેમાં કંપની પોતાનું આંતરિક
વહીવટ કે આંતરિક સંચાલન કે રોજિંદુ સંચાલન કરવા માટેના નિયમો છે એ તૈયાર કરે છે. બરાબર છે. આર્ટિકલ્સમાં એવા નીતિ નિયમો દર્શાવવામાં આવે છે કે જેના આધારે કંપની પોતાનું આંતરિક સંચાલન અથવા રોજિંદુ સંચાલન કરે છે. બરાબર. એ નિયમો આ બધા બાબતોને લગતા હોય છે. સભાને લગતા નિયમો, પછી સંચાલકોની જુદી જુદી બાબત અંગેના નિયમો, આવક અંગેના જુદા જુદા નિયમો, બરાબર છે, શેર મૂડીને લગતા જુદા જુદા નિયમો, આંતરિક સંચાલન અંગેના જુદા જુદા નિયમો, આ પ્રકારના નિયમોની એક નિયમાવલી, ધેટ ઇઝ કોલ્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. બરાબર છે. તો તમે એને આ રીતે યાદ રાખી શકો. પછી ફટાફટ આપણે જોઈએ ટેબલ એ. બરાબર. ટેબલ એ છે એ એક પ્રકારનું શું છે તો કે ટેબલ એ કંપની ધારા છે એની અંદર આપવામાં આવેલું એક સામાન્ય એક નિયમોનું લિસ્ટ છે. કોઈ કંપની આર્ટિકલ્સ ન બનાવે તો એ નિયમોનું લિસ્ટ સીધું ઉપયોગમાં લઈ શકે. બરાબર છે. હમણાં વાત કરીએ કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ છે તો એની માટે આર્ટિકલ્સ બનાવવું ફરજિયાત નથી. તો એ શું કરે તો કે કંપની ધારો જે છે એ કંપની ધારાનું પરિશિષ્ટ 1 છે એની અંદર ટેબલ એ કંપની ધારામાં આપવામાં આવેલું છે. બરાબર છે. અને એમાં બીજું કાંઈ નથી પણ કંપનીના જે સંચાલન છે રોજિંદુ આંતરિક સંચાલન એના નિયમોનું આખું લિસ્ટ છે. તો એને કોઈ પણ ઉપયોગમાં લઈ શકે. ખાસ કરીને જે લોકો આર્ટિકલ્સ ન બનાવે એ એનો સીધો ઉપયોગ કરી શકે. બરાબર છે. તો ટેબલ એ છે એને તમે આપી શકો. બરાબર. કંપની ધારાનો પરિશિષ્ટ 1માં આપવામાં આવેલ કંપનીનું આંતરિક સંચાલન કે રોજિંદા સંચાલન માટેની તૈયાર રેડીમેડ નિયમાવલી. બરાબર છે. તમે એને યાદ રાખી શકો. રેડીમેડ નિયમાવલી જેને કહેવાય છે ટેબલ એ. જે કંપની પોતે પોતાનું આર્ટિકલ્સ તૈયાર કરતી નથી એ સીધું રેડીમેડ આવી નિયમાવલીને ઉપયોગમાં લઈ શકે છે. ધેટ ઇઝ કોલ્ડ ટેબલ એ. આ એનો અર્થ છે. બરાબર. તમે આ રીતે એનો એક સામાન્ય અર્થ છે એ યાદ રાખી શકો કે કંપની ધારા, બરાબર, કંપની ધારાના પરિશિષ્ટ 1માં આપવામાં આવેલ કંપનીનું આંતરિક સંચાલન કે રોજિંદા સંચાલન માટેની એક તૈયાર નિયમાવલી, ધેટ ઇઝ એ ટેબલ એ. ઓકે. તો આ એનો અર્થ તમે આપી શકો. આપણે હવે એમાં કઈ કઈ બાબતો છે એ જોઈ લઈએ. જો કે આપણે અગાઉ જોઈ એ બધી બાબતો એમાં છે. બરાબર. એમાં પહેલું જોઈએ તો કે શેર મૂડીને લગતી વિગતો. બરાબર. તો એમાં પહેલું છે શેર મૂડીની બાબતો. બરાબર. શેર સોંપણી કેમ કરવાની, શેર હપ્તા કઈ રીતે ગોઠવવાના, શેર જપ્તી કેમ કરવાની, શેરનું ફેરબદલી કેમ કરવાની, શેર વોરંટ કઈ રીતે તૈયાર કરવાનું, બરાબર, શેર મૂડી કેવા પ્રકારની રાખવાની, બરાબર, પછી શેર ઉપરનો વિશેષ અધિકાર કેવા પ્રકારનો રાખવાનો, આ બધી બાબતો એમાં દર્શાવવામાં આવે છે. આપણે પહેલાં પણ જોયું. બરાબર છે. પછી સભાને લગતી બાબતો. બરાબર છે. કે સભ્યોનો મત અધિકાર કેવા પ્રકારનો હશે, પછી સામાન્ય સભા બોલાવવામાં આવશે તો એની કાર્યવાહી કેમ કરવામાં આવશે, સામાન્ય સભા કઈ રીતે ઓર્ગેનાઇઝ અથવા કઈ રીતે ગોઠવવામાં આવશે, આ બધી બાબતો એમાં દર્શાવવામાં આવે છે. ત્રીજું જોવા જઈએ તો સંચાલકોને લગતી બાબતો. સંચાલકો છે, બરોબર,
તો કે સંચાલક મંડળ છે એના સત્તાના અધિકારો કેવા પ્રકારના હશે, સંચાલક મંડળની કાર્યવાહી કઈ રીતે કરવામાં આવશે. પછી પ્લસ જોવા જઈએ તો સંચાલકોની લાયકાત કેવા પ્રકારની હશે, સંચાલકોનું મહેનતાણું કઈ રીતે આપવામાં આવશે, સંચાલકો કઈ રીતે નિવૃત્ત થશે, આ બધી બાબતો અહીંયા દર્શાવવામાં આવે છે. બરાબર છે. પછી નફાની ફાળવણી કેમ કરવામાં આવશે. પછી જોવા જઈએ તો ડિવિડન્ડ કેમ જાહેર કરવામાં આવશે, ડિવિડન્ડ છે એ કઈ રીતે વહેંચવામાં આવશે, આ બધી બાબતો અહીંયા સમાવાય છે. બરાબર છે. મેનેજર સેક્રેટરી છે તો એના સત્તા ફરજ જવાબદારી કેવા પ્રકારની રહેશે. પછી સામાન્ય મોરની આપણે હમણાં વાત કરી હતી કે ભાઈ સામાન્ય મોર છે કોણ રાખશે, કોના લોક એન્ડ કીમાં એ રહેશે, કોણ એનો ઉપયોગ કરશે, કેવા સંજોગોમાં ઉપયોગ કરશે, ક્યારે એનો ઉપયોગ કરશે. બરાબર છે. પછી કંપનીને ફરજામાં લઈ જવી હોય તો કંપનીને ફરજામાં લઈ જવા માટે થઈને કેવી પ્રક્રિયા કરવી પડશે, આ બધી બાબતો અહીંયા દર્શાવવામાં આવે છે. તો આવી બધી બાબતોના જે નિયમો, રેડીમેડ જે કાંઈ નિયમાવલી છે આ બધી બાબતોને લગતી, બરાબર છે, એને કહેવાય છે ટેબલ એ. ટેબલ એમાં તમને આવી બધી બાબતો જોવા મળે છે. બરાબર છે. તો આ છે ટેબલ એ.